अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाई मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ ને હુરુ અહીંયા ખાઈ છે રેવડી, કેમ કે અત્યારે આપણે તેજીઓના ડારિયાને વેચ્યા ને તેમાં ઓલે સક્કરને ડારિયાને રેવડી હોય ને રેવડી ખાઈ છે. રેવડી જ કહેવાય ને, શું કહેવાતું હોય છે રેવડી? કાંઈ ક્યાં ખાયા હુરુ? તો આજે તો મસ્ત નાહી ધોઈને બપોરે લાલીને લિપસ્ટિક ને બધું લગાડીને સૂતી હતી. ઉઠી તો બધું ભૂસાઈ ગયું. કાં હુરુ? આપણા જો અત્યારે જરીક અગસ્તીમાં આવ્યા છીએ, વિડીયો અપલોડ કરવા માટે આવ્યા છે. આખોથી જરા વરસાદ હોય છે ને તો વિડીયો અપલોડ નથી થતો. નકર તો હું શું કરું કે અહીંયા ઉપર છે ને તે ફોન મૂકી દઉં તો અપલોડ થઈ જાય. હા, હવે ઘણી જરા છાંટા આવે છે, ઉપર ફોન મુકાય એમ છે નહીં. વાતાવરણ તો જો બહુ મસ્ત મજાનું, નગાસીનું વ્યૂ કેવું મસ્ત આવે છે. અત્યારે 6 વાગ્યા છે સાંજના. જો વાવ, આસમાન તો જો બસ જીરીક વારમાં તો એટલો જોરથી આવી જાય છે ને કે આપણે બહાર ઊભા હોય ને તો પલરી જાય, એટલો વરસાદ આવી જાય છે. ને હવે આપણે જો છે ને કે છોકરીઓ આવી ગયું સ્કૂલેથી ને જમીને એ ગયું છે હવે ટ્યુશન, અને હું બસ હવે વાસણ બપોરના ને રાખ્યા છે. તો હુરેન હવે આપણી નાનીને ઘરે જાય તો આપણા વાસણ ધોવાય. કાં હુરુ? ને નાવાય જવું છે. તો જો હવે હુરેન છે એટલે હમણાં પહેલાં વાસણ ધોવાનો તો વારો આવશે નહીં, પહેલાં નાવા ધોવાનું કરી લઈએ આપણે. મસ્ત મજાનું વાતાવરણ તો જો, આહા મસ્ત વાતાવરણ છે. હું અહીંયા ઉપર આવીને તો મને એમ થયું કે વાવ મસ્ત મજાનું વાતાવરણ છે. તો લાવ મેં કીધું વ્લોગની સ્ટાર્ટિંગ આપણે કરી દઈએ. મેં કર્યું નથી તો કાં હુરુ? હા બોલ્યું હુરુ કે તો મમ્મા પપ્પા આવો બધાય કે શું કરો છો કે તો નહીં આવડતા, એને બોલતા નથી આવડતું. આખા શબ્દ બોલતા નથી આવડતા. 2-4 અક્ષરના નામ બોલી લઈએ છે. ફાતેમા ને હુરેન ને મામા ને નાના ને કાકી ને કાકા ને એવું બધું આવડે છે, બાકી નથી આવડતું. કાં હુરુ? નથી આવડતું ને? એટલે મને દીકરાને ગરમી થાય છે. એ નીચે છે ને, જો એ જમીન છે ને ભીની છે, દેખાતું હોય છે તમને. તો મારા વાસે આવી ને તો નીચે ઊભી રહી ને તો મને કહે છે ગંદા. મને કે ક્યાં શું થયું? તો કે ગંદા. મેં કહું ઓ ગંદા એ ચાલ ઉપાડ લમતી છે. એટલે એને પગમાં આમ જરા ઓલું કંઈક ચોટે કે કંઈ વસ્તુ આવે ને એવી એને ના ગમે. એની એવી કચ તો ગમે જ નહીં. કાં હુરુ? ગંદા હતા ને નીચે. બાબુ ગંદા હો ગયા, બારિશ में લીલા હો ગયા. એનો ગુડો પડ્યો છે કે પપ્પू પડ્યા, पप्पू गंदा हो गया. हाँ गंदा हो गया. किसने कहा गंदा? पप्पू बारिश में गंदा हो गया. दीदी ने कहा? हाँ फातिमा दीदी હતી કે મુશુ દીદી હતી? कौन सी दीदी? फातिमा दीदी. અહીંયાથી જે પગ में क्या ચોટા હતા? ગંદા હતા. જો એને પગ દેખાડે છે ગંદા હતા. એટલે એને એવી વસ્તુ સુઘાડી છે એવું એને ના ગમે. આપણે કદાચ ઠામબામ ધોતા હોય ને તો ધરાણ મારી ભેગી ચોકડીમાં ઘૂસે, અને પછી ચોકડીમાં આવે એટલે આપણે વાસણ ધોતા હોય ત્યાં જરા તો કંઈક અનાજના દાણા કે કંઈક ચાની ભૂકી કે એવું ઢોરેલું હોય તો તરત પગ ઊંચા કરશે ને આપણી માથે રાડું દેશે કે ધોઈ દો, એમ સાફ કરી દો. ગંદા કેતા બોલતો એકવાર બોલ. ચંદા નહીં है, चंदा चला गया अभी बादल है वो. ચાલો વ્લોગ આપણો હવે અપલોડ થઈ જાય ત્યાં સુધી થોડીક વાર અહીંયા ઊભા રહીશું, પછી જાશું નીચે. ઓય માં નીચે ઉતરજે ને. કઈ થોડી સી નીચે ઉતરજે. હેલો ગાઈસ કે તો હેલો ગાઈસ. નીચે ઉતારું ના, હાલ ને ઉતાર દઉં. ચાલો આપણે થોડીક વાર પછી મળીએ આગળ. જો ફ્રેન્ડ્સ, હજી હમણાં જ મારું પાર્સલ આવ્યું છે, ઓપન નથી કર્યું. તો મેં કીધું લાવ એના પહેલાં છે ને આપણે વિડીયો શૂટ કરી કે કેવું છે ને કેવું નહીં. ઠીક લાગે છે. મને છે ને આમ ફેરવતા મીશોમાં છે ને આડું આવ્યું હતું. મેં કીધું આટલી સસ્તી સેન્ડલ છે તો મેં કીધું લાવ ઓર્ડર કરીએ આપણે.
હંમેશાની જેમ આપણે છે ને લિંક નાખી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. જો તમને લોકોને જોતી હોય તો ઓર્ડર કરી શકો છો. આ રીતે છે, દેખાય છે. આપણને રનિંગમાં પહેરવા માટે હાલે. ચલો, સારી છે, જોવામાં તો સારી લાગે છે. એ તો કહું છું આટલા રૂપિયામાં શું મળે. તમને લોકોને જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે લોકો મંગાવી શકો છો. અત્યારે છે ને આ પરચૂણનો ઢગલો કર્યો છે, ગણવા બેઠા છીએ. કેમ કે છે ને રોજ એને પપ્પા આવે ને એટલે છે ને તી જેટલા હોય 50, 70, 60 જેટલા નીકળે ને એટલા બધાય છે ને તી સિક્કા એમ કે વારેથી આવે ને તો સીધા જો આ ડબલામાં જ નાખી દઈએ, પ્લાસ્ટિકના ડબલામાં. તો હવે અત્યારે આખો ભરાઈ ગયો હતો ને તો ગણે છે કે કેટલા છે ને કેટલા નહીં. વધારે પડતા તો 10 ને 5 ને એવા જ નાખે અંદર. તો ચાલો ગણીએ કેટલા છે ને કેટલા નહીં. કે ભલે ને રિયા મેં કીધું પરચૂન શું ભેગો કરો છો? તો કે નાઈ કે ભલે રિયા છોકરાઓને કાંઈ કે ડબલો ભરાઈ જશે ને તો કામ આવશે એમ. ગણી ચાલો કેટલા છે ને કેટલા નહીં. સૌથી પહેલા હા, છોકરીઓ નથી ને અહીંયા નીચે દુકાને ગઈ છે તો ગાયો ગાઈ કે આ નકા ઉરેન છે ને ઉડાડી દેશે ને કોઈને દેશે નહીં, પોતે એકલી ધણી થઈ જશે. પેલે સૌથી પહેલે છે ને આ 10 ના કોઈન છે ને એને છે ને અલગ પાડી નાખી. વચમાં તો બંધ થઈ ગયા હતા, ખબર છે ને. હવે હાલે છે નહીં. તમને કહું છું હવે વિડીયોમાં નથી બોલતી. એને એમ કે હું બ્લોગ માટે બોલું છું, તો એ પણ કઈ જવાબ નથી. એ તો કહું છું પેલે બંધ થઈ ગયા હતા, કોઈ રાખતાય નહીં, કોઈ લેતાય નહીં, પડાતા ને એ ઓર્ડર થઈ ગયો. ચાલો હવે કાઉન્ટ કરીને પછી કહું તમને કે કેટલા થાય છે આમ. ચાલો આપણે નાહી ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા છીએ. અને માથામાં છે ને તે ઘણું બધું તેલ નાખી લીધું છે. કેમ કે આજ પણ આપણે હેરવોશ નથી કર્યું, 3 દિવસ થયા. તો છે ને કે તેલ નહોતું નાખ્યું હમણાં, ઘણા ટાઈમથી એમાં જ હાલે છે. તો આજ તો જો સરસ મજાનું તેલ નાખી લીધું છે આપણે વાળને, અને ચોટી બાંધી લીધી છે એ માંગવાર્યું. ઘણા ટાઈમ પછી વાયરી છે. કેમ કે આમ ઊંચું માંગ વગરનું વારીને પછી અહીંયા આગળથી વાળ ખેંચાય છે ને તો અહીંયા આગળથી વાળ ઘણા બધા તૂટી જાય છે. તો એટલા માટે થઈને. અને ચાલો હવે આપણે આપણું કામ કરી લઈએ ફટાફટ, પછી રાંધવાનું કરવાનું છે. રાંધવાનું આપણે તો ડેઈલી જ હોય બધું, સવાર સાંજ બધાય ટકોટક બસ રાંધવાની ઉપાધિ હોય. એક તો પાછું ઘણું ઓલું એવા કંટાળાવાળા કામ છે ને કે રોજ ટકે શું રાંધવું હોય. કાંઈ એવી વસ્તુ કરી તો એક જણા ખાઈને, મારું તો કોઈ દી કાંઈ હાલે જ નહીં. એટલે એમ કે હોય જ નહીં, જે બને ખાઈ લે. બાકી અમુક વસ્તુ પછી એક મારા સાસુનું ટિફિન હોય તો અમુક વસ્તુ ના ખાતા હોય, અમુક વસ્તુ છોકરા ના ખાતા હોય, અમુક વસ્તુ સારું ને ના. એટલે બધું છે ને કે ગડબડ ગોટાળાવાળું કામ છે આપણું બધું. ચાલો હું છે ને ફટાફટ પહેલાં અહીંયા કિચન ક્લીન કરી લઉં, પછી આપણે રાંધી જવાનું. આના ઉપાડા જોયા જો હમણાં જરાક ભંગાઈ આવી, પાછી એને નવરાવી. દેખાડ તમારા દીકા હાથ દેખાડતો. એટલું બધું કાંઈ નથી લાગ્યું, ખાલી પાટો મોટો છે, જરાક છોલાણી છે. પાતો શું કરતી હતી, પોતે અડી ને ધરાર દબાવે ને પછી રોવે, ધરાર દબાવે ને રોવે. એટલે મેં એને છે ને પાટો બાંધી, દવા લગાડી ને તો પોતે વીખી નાખતી હતી, તો મેં જીરીક પાટો બાંધી દીધો. પાટો મોટો છે, બાકી કાંઈ છે નહીં. જો આપણે ફાતેમાને ધોવરાવી નાખી છે. આમ કરતો ફાતેમા જો મારે ફાતેમાને દાંત તૂટી ગયું. આ કરતા એના બાજુવાળો હલબલે છે, હવે એ તૂટી જશે પછી ફાતેમા સાવ બોખી. કા ફાતેમા નવા દાંત આવશે ને ત્યારે થોડોક નકશો બદલી જશે. મુસ્કાનને એવી રીતે દાંત પડ્યા ને પછી આવ્યા ને તો થોડોક નકશો બદલી ગયો. તો પછી તો વાંકા ચૂકાનો મોટા ને એવા આવે. અત્યારે તો સાવ ઝીણા છે. જો તો કેવડા દાંત છે, અવડા કવડાક છે. પાછા જીબડી ના ડરતી, આમ હાથ ના ડરતી ને વાંકા ચૂકા આવશે પછી. નાના તો ઉપાડા કંઈક અલગ જ હોય છે. એ દીદા દે દે इसको, દીદી દે દે દીદી દે દે. દીદા ના કહેવાય, દીદી કહેવાય. તો કે ફાતેમા દીદી યું કે જીજી, ફાતેમા જીજી કહેતો, ફાતેમા કહેતો. હાલ હવે આના વાર સુકાઈ ગયા છે, માથું બાથું ઓરાવી દઉં એને. કાં ઉરો
ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને વ્યારું પાણી છે ને રાંધીને આવી ગયા છીએ. અત્યારે તો સિમ્પલી ડુંગળી બટેકાનું શાક કર્યું છે ને ખીચડી ને રોટલી ને એ બધું કર્યું છે આપણે. અને છોકરીઓ થાય છે અહીંયા રેડી, કેમ કે બપોર સાંજે છે ને તે એના દાદા આવ્યા ને આમ જતા હતા ચક્કરમાં, એમ પાછા ગામમાંથી વૈરા ને તો આવ્યા ને તો કહેતા હતા કે આજ તો અમે શનિ રવિવારની રજા હતી, આજ ઓલી છે ને શું કહેવાય આપણે આ રક્ષાબંધન, તો રજા હતી. તો ફાતેમા એમ કહેતી હતી મારે જવું છે, એ ફોન કર્યું હતું એના દાદાને, તો એ આવ્યા નહોતા. તો પછી કે સાંજે મારે બહાર જવાનું છે, લગ્નમાં પ્રોગ્રામમાં ક્યાંક જવાનું છે, તો કે છોકરીઓને રેડી કરી દેજે, તો કે ભેગી લેતો જાય શીખે, એટલે એમ કે એ લોકોનો ચક્કર થઈ જાય ને. હવે એ રાતે આવશે તો આવશે ને, જો લેટ આવશે ને તો અહીંયા જ એની ઘરે જ સૂઈ જશે. તો જો હમણાં કપડાં બદલાવીને બેઠ્યું છે. હવે જરાક એ લોકોનો વાંઝણ પાવડર કંઈક કરી દઉં બે જણીઓને. અત્યારે વાગવામાં 9:30 વાગ્યા છે. આપણે વ્યારું પાણી રાંધી લીધા છે અને તમારે ખાવું નથી તો વ્યારું કરી લ્યો પછી તૈયાર કરવું. હાલો તો એ લોકોને છે ને ત્યાં આપણે દઈ દઈએ છે. તો હમણાં રાંધીને એવી ગરમી થઈ ગઈ હતી, તો આમ ઓઈલી સ્કિન થઈ ગઈ છે, સાવ આમ ચમકે છે ઓઈલી. ચાલો હવે હું આ લોકોને જે કાંચર પાવડર છે એવું કરી દઉં, જરાક રેડી કરી દઉં, માથા બાથા ઓરી દઉં, પછી આપણે છે ને આગળ મળીએ. અસ્સલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ડે થઈ ગયું છે આપણું. આપણે પછી રાતે કંઈ વ્લોગ ના કર્યો, ત્યારે બસ આપણા નાસ્તા પાણી થઈ ગયા છે ને. હજી થોડીક વાર એટલે એમ કે 1.5 કલાક જેવું થયું ઉઠ્યા છીએ, પણ તોય હજી આંખું ને જાણે એમ જ લાગે છે કે હજી નથી, કેમ કે રાતે લેટ સુધી જાગવાનું ને. તો અત્યારે હવે જો હું થોડુંક છે ને કાલે લસણ મંગાવ્યું હતું, લસણ એ પૂરું થઈ ગયું હતું અને મસાલો પૂરો થઈ ગયો છે. તો થોડુંક લસણ કાઢીને મેં કીધું ફોલી લઉં વાટકો એક, તો આપણે છે ને તે મસાલો પીસીને રાખી દઈએ. બહુ ઝાઝું હું આખા મહિના જેટલું કે એટલું પીસીને ના રાખું, 15 દિવસ જેટલું હાલે ને એટલું પીસીને રાખું, કે 15 દિવસ જેટલા. જો એટલું થોડુંક એક વાટકો એક લસણ ફોલી લઈશ અને એની અંદર પછી આદું, જીરું, મરચાં થોડાક ને કોથમરી એ બધું નાખીને પેસ્ટ મસાલો બનાવી અને રાખી દઈશ. તો આપણને 15 દિવસ ટૂંકા થઈ જાય. નકર પહેલે હું નથી પીસતી છે ને મને હજી હાલમાં પણ છે ને આપણે જે રોજ ડેલી ખાંડીને નાખીને એમાં વધારે સારું ટેસ્ટ આવે શાકમાં, અને ઓમે પણ મજા આવે, ફ્લેવર બદલી જાય. એકવાર તમે ટ્રાય કરજો આ પીસેલો નાખવામાં અને ઓલું નાખવામાં. પણ આ તો એવું છે ને કે અત્યારે છે ને હું હમણાં જ પીસીને રાખું છું, ઉરેનના આવ્યા પછીથી જ. કારણ કે છે ને કે પછી એવું થઈ જાય છે ને, લાઇટ કરીને અંજવાળું આવે, પછી એવું થઈ જાય છે ને કે મોડું થતું હોય અને એનામાં છે ને કે આપણને પીસેલું હોય ને તો વાંધો ના આવે. ઓલું લસણ ફોલવું ને ખાંડવું ને પછી નાખવું એના કરતાં બાકી મને ખાંડેલો વધારે પસંદ છે. આપણે પછી થોડાક ટાઈમ પછી પાછું એ રૂટીનમાં પણ આવી જઈશું. અત્યારે છે ને જો એવું હોય ને કે મારી છોકરાઓની સ્કૂલની બપોરનું ટાઈમ છે, બપોરે 1 વાગ્યાનો ટાઈમ છે એ લોકોનો. હવે 12 સાડા 12 વાગે આપણું રાંધવાનું ટાઈમ પણ હોય અને 12 વાગે એ લોકોને હું તૈયાર કરવા પણ બેસી જાઉં. તો 12 વાગે તૈયાર કરવા બેસું ને તો 1 વાગ્યા સુધી એ લોકોને રેડી કરી, એટલે એમ કે તૈયાર કરવામાં ઝાઝી વાર ના લાગે. પણ છોકરાઓ છે ને ઘડીકમાં આવે નહીં, આપણે રાડું પાડીને થાકી જાય ને તોય પણ. તો 1 વાગે એ લોકોને સ્કૂલ મોકલું અને ત્યારબાદ હમણાં છે ને પાણી પણ એટલું, એક દિવસ મૂકીને એક દિવસ એકાત્રે આપણે પાણી આવે છે ને તો પાણી પણ એટલું લોહી પીએ છે. પહેલાં 10 વાગે આવી જતું હતું, એની જગ્યાએ અત્યારે 12 ને સાડા 12 વાગે, કોઈક વાર તો 1 વાગે, કાંઈ ઠેકાણા જ નથી હોતા. તો બધું છે ને ભેગું થઈ જાય છે. આ મસાલો પીસેલો હોય ને તો આપણને નાખવા માટે થાય. તો ચાલો આપણે છે ને લસણ ફોલી લઈ, લાઇટને કરી દીધી ઓફ. છોકરાઓ કોઈ નથી આજે, કોઈ નથી, એકલી જ છું હું. કેમ કે મુસ્કાનને ફાતેમા મેં તમને રાતે કીધું કે અહીંયા ગયું હતું, ત્યાં દાદાને ઘરે સૂઈ ગઈ હતી, અને હુરેન અત્યારે ઉઠી નહીં, મમ્મીને ઘરે ગઈ છે. ઓમ આપણે મૂકવા જાવી હોય ને તો જાય નહીં, અને બાકી ત્યાંથી કોકને જોઈ જાય ને તો એને તરત જવા જોઈએ. ને આંખોમાં તો જો કાળા કુંડાળા થઈ ગયા છે. આ છે ને રાતના ઉજાગરાના હિસાબે. એક તો હુરેનને સુવામાં જો અત્યારે છે ને મમ્મીના ઘરેથી આવીને 1 વાગે સાડા 12 જેવા થયા હતા. તો મેં કીધું હાલ તને સુવરાવી દઉં, ના સૂતી તો ના જ સૂતી. તો એમ કરીને એ 1:30 પોણા 2 જેવા વગાડી દીધા. મેં કીધું આજ તો તે હદ કરી, 1:30 વાગી ગયું, 1:30 જેવું વગાડી દીધું, પોણા 2 જેવા. ને પછી મને તરત જ નીંદર ના આવે કે હાલો સૂતા ભેગીને નીંદર આવી ગઈ. તો પછી એમ નીંદર આવતા
2:30 અઢી જેવું થઈ ગયું હોય છે. હજી તો જે ઝોલો ચડ્યો ને ત્યાં ઉરેનબેન પાછા ઉઠ્યા 3 વાગે દૂધું કરીને. તો ઊભી થઈને વરી એને દૂધ દીધું બોટલ ભરીને, પછી દૂધ પી લીધું, પછી વરી પાછી બોટલ ધોઈને રાખી, કેમ કે એમને ના રાખી દો અત્યારે ગરમી જેવું છે ને તો બોટલમાં ઓલું દૂધ થઈ જાય છે ને એને જરાક પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે હું ધ્યાન રાખું છું કે કેમ કે દૂધ ઓલું બોટલ બંધ હોય તો જરાક બગડી જાય કે પછી એને વોમિટને થઈ જાય છે, એટલા માટે થઈને. તો એ બધું કરીને હજી વરી પાછા લાંબા થઈ પછી તરત મને નીંદર આવે નહીં. તો એના હિસાબે થઈને ઉજાગરાના હિસાબે જો આંખમાં કાળા કાળા કુંડાળા થઈ ગયા છે. દેખાય છે ને ખાડા તો જો આંખમાં કેટલા ઊંડા ખાડા પડી ગયા છે ને. આવું છે, આવું બધું આઈલે રાખે છે. ચાલો ને, એ તો બધું ચાલે રાખશે. હવે 4-6 મહિના બહુ જાજુ નહીં, પછી તો થોડીક કમ કે સમજણી થઈ જશે. અત્યારે હજી હાનામાં નથી સમજતી, વાદ અને જીદ કરે છે. પછી તો ઇન્શાલ્લાહ કંઈક 2-2.5 વર્ષની થશે તો હાનામાં સમજતા શીખી જશે ને, તો આપણને ઘણી એમ કે સારું થઈ જાય કે આપણે હા કહી તો હા ને ના કહી તો ના. અત્યારે તો સમજે જ નહીં, એનો જ ગોગો ગાયે રાખે છે. ચાલો હવે આપણે છે ને તે કામ કરી લઈને પછી થોડીક આને જો જોઈ આને જીરીક 4 છાંટા પડ્યા નથી કે ભાઈગી નથી, હમણાં રહી જશે. ત્રીજે ઓલી અક્ષાવરી મારા સામે જોવે છે, એને એમ કે એનું કરું છું, એને નથી કહેતી, આને દેખાડું છું. ઓલી અક્ષાનો વિડિયો ના જોતા હોય. ક્યાં પિલર ગયા? ઉપાડ તો ફટાફટ. જો મીંદડાની રેતી લોકોએ ભરીને રાખી હતી, વેચાતી મંગાવે છે, પણ આ છાટા આવે ને તો ઉપાડે નહીં. મારા મમ્મી હોય ને તો તરત ઉપાડી લે. મારા મમ્મી ગયા છે બકાલું લેવા, લે ઝડપથી આવે. હા, છાટા આવે એટલે ઉપાડે નહીં અંદર. એ વરસાદમાં પલરે છે. રહી ગયું બસ આટલી. જો મારી દીકરી કેવી મોટી થઈ ગઈ, કેવી સરસ મજાની. હું હમણાં હજી રોટલી કરતી હતી, રોટલી કરીને ઊભી થઈને જો મારા હાથને લોટવાળા ભર્યા છે. તો લે હાથ તો ચોખ્ખા છે ના આર્યા. તો આ બેન મને હું આ રોટલી બનાવતી હતી, હું અહીંયા હવા ખાવા આવી ને તો પોતે આવી ગયા. હવે તું અહીંયા આવીશ તો નહીં આવે, માં બેસતો તારો સીન આવશે. જો અહીંયા વેફરે ખવાતી જાય છે ને રોટલી કરે છે, પણ મસાલામાં દીકરીની રોટલી જો કેવી સરસ છે ને. હાલો બેન રોટલી કરો. હાલો પપ્પા હમણાં ખાવા આવશે, રોટલી કરો. ઓ આ ટીવી ચાલુ છે, ટીવીનો અવાજ ઇગ્નોર કરજો જીરીક. હવે જો કેવી આમ પલટી કરીને કેવી મસ્ત મજાની રોટલી કરે છે. હવે વેલણો એક જ છે, બજારમાં જાઉં તો બીજો છે ને મારો વેલણો લેવો છે એની માટે, કેમ કે એ વેલણો પાટલો મારી પાસેથી નહીં માંગે, વેલણો જ માંગશે ને આવી રીતે થારી કે વાટકો રાખશે ને એની ઉપર કરશે. તો હમણાં ફિલહાલ તો જો એના ઓલી સાયકલ વાળી રમકડો હતો ને, ગાડી પૈણું હતું એની અંદર, તો એ તોડી નાખ્યું છે. તો મેં આ રાખી દીધું છે ને એ દઈ દઉં એને રોટલી કરવા માટે થઈને. કાં ઉરું और माँ मेरा बच्चों की रोटी तो देखो माशाल्लाह मेरा बच्चा. हाँ गाड़ी नानी करू હો. એ નાનીના ઘરે ઓલી ગાડી રાખી છે રમવા સારું, તો એ ગાડી હવે યાદ આવી એને. હાલો રોટલી કરો. હાલો જો મારી પાકીટ ને કેવા ઉડાડ્યા છે આરીસા ને. હાલો રોટલી કરો. નથી કરવી? આ રમકડા કોણે ઉડાડ્યા? દીદી નહીં ઉરું. હો દીદી તો સ્કૂલ ગઈ છે જ નહીં.